ભાવનગરમાં પણ આ તરફ આપના ઉમેદવારના ફોર્મ ઉપર વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે સવાલો ઉઠાવ્યા છે। ઉમેશ મકવાણાના ફોર્મ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો છે। આજે 15 ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી। એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે। એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે। એને એફિડેવિટમાં વિસંગતતા છે એવું એમનું કહેવું છે। વાંધેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે। એક ઉમેદવાર એવા હતા કે જેણે 10 ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી। એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા। પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી। આ રીતના જુદી જુદી ક્ષતિઓના કારણે એમના ઉમેદવારી પત્ર રદ કરેલા છે। આ તરફ સાબરકાંઠા બેઠક પર પણ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચી છે। ભૂપેન્દ્રસિંહે અચાનક ઉમેદવારી પરત ખેંચતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ત્યાંથી ઉમેદવાર છે અને તેઓએ આ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે।